વંદે ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌ આશા એક આરોગ્ય એક ચેતના પ્રોગ્રામ નિહાળી રહ્યા છો. આપણે દર અઠવાડિયે આ પ્રોગ્રામ કરીએ છીએ, આશા એક આરોગ્ય ચેતના, અને આ પ્રોગ્રામમાં આપ સૌ આશા બહેનોનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો સ્પેશિયલ સેશન આશા એક આરોગ્ય ચેતના પ્રોગ્રામમાં એ છે કે વિશ્વ સ્તનપાન સપ્તાહ, કે જે આપણે દર વર્ષે 1 થી 7 ઓગસ્ટના આપણે ઉજવીએ છીએ, કે જેની અંદર માતાને બાળકને એ સ્તનપાન કરાવવા વિશેની સમજણ અને એની જાગૃતિ લાવીએ છીએ. મારી સાથે આ પ્રોગ્રામમાં ડૉક્ટર પરાગી વ્યાસ, જે રિજનલ પ્રોગ્રામ એસોસિએટ ન્યુટ્રિશન પણ છે, ડૉક્ટર ધરતી ઓઝા પણ છે, અને ડૉક્ટર મુસ્કાન લખેરા છે. તો હવે આપણે પ્રેઝન્ટેશનની શરૂઆત કરીએ, જે પરાગીબેન તમને વિશ્વ સ્તનપાન સપ્તાહ વિશેની સમજણ આપશે. ત્યારબાદ ટેકનિકલ શું આપણે ધ્યાન રાખવાનું હોય છે એના વિશેની સમજણ હું આપીશ, અને ધરતીબેન કે કાઉન્સિલિંગ અને જાગૃતિ લાવવા માટે ધરતીબેન સમજણ આપશે. તો પરાગીબેન વ્યાસને હું વિનંતી કરું કે આપણને સ્તનપાન સપ્તાહ વિશે સમજણ આપે. નમસ્કાર આશા બહેનો, તેમજ જે પણ આ પ્રોગ્રામને નિહાળી રહ્યા છે એ સર્વનું હૃદયપૂર્વક અમે આ પ્રોગ્રામમાં, મતલબ કે આ બ્રેસ્ટ ફીડિંગ વીકના સેટકોમમાં સ્વાગત કરીએ છીએ. બ્રેસ્ટ ફીડિંગ વીક મતલબ કે વિશ્વ સ્તનપાન સપ્તાહ, એટલે કે તમને બધાને એવું હશે કે સ્તનપાન તો દરેક માતા જે પણ થાય છે દરેક સ્તનપાન તો કરાવે જ છે, છતાં પણ કેમ સરકાર દ્વારા આવો વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે, જે ખરેખર ખૂબ જ ઉપયોગી છે. આપણે બધા એવું સમજીએ છીએ કે સ્તનપાન કરાવવું એટલે એ તો એકદમ સરળ વસ્તુ છે, કે જેનાથી એમાં શું આપણને આ બધા શીખવાડતા હશે. ઘણા લોકોના આપણે જ્યારે પણ ફિલ્ડમાં ફરતા હોઈએ એ વખતે આપણને આવા પ્રશ્નો ઘણા બધી બહેનો આપણને કહેતી હોય છે કે બેન તમે આમાં અમને શું શીખવાડવા આવ્યા છીએ, એ તો પહેલેથી જ બધી જ માતાઓ કરાવે છે અને અમને તો આવડે જ છે, છતાં પણ આવા પ્રશ્નો અને અમુક ઘણી બધી મુશ્કેલીઓ સાથે પણ આપણી આશા બહેનો તેમજ FSW બહેન દ્વારા તેમજ ફિલ્ડના દરેક વર્કર દ્વારા સ્તનપાન કેવી રીતે કરાવવું એની સમજણ આપવામાં આવે છે, જે વિશે આજે અમે તમને થોડી વિસ્તૃત માહિતી આપવાના છીએ કે કેવી પદ્ધતિથી સ્તનપાન કરાવવું, સ્તનપાનના ફાયદા શું છે, અને ફિલ્ડમાં તમારે કેવી રીતે માતાઓ જોડે કાઉન્સિલિંગ કરવું અને એમને સ્તનપાન કરાવવામાં કેવી રીતે મદદરૂપ થવું, એ દરેક બાબતની અમે તમને અહીંથી જાણકારી આજે આપવાના છીએ. પહેલાં આપણે થોડું પ્રેઝન્ટેશન મારફતે સ્તનપાન વિશે સમજી લઈએ, ત્યારબાદ આપણે બીજી ચર્ચા પણ આપણે આમાં કરીશું. પહેલું, દરેકને ખબર છે કે વિશ્વ સ્તનપાન સપ્તાહ ઓગસ્ટ મહિનામાં જ એનું ઉજવણી કરવામાં આવે છે. 1 થી 7 ઓગસ્ટની અંદર વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવવામાં આવે છે. આ સ્તનપાન સપ્તાહ દરમિયાન આપણે માતાઓને ઘરે ઘરે જઈને પણ કાઉન્સિલિંગ કરી શકીએ છીએ. તે ઉપરાંત આપણે ANCનો મેળો પણ કરી શકીએ છીએ. જે માતાઓની ડિલિવરી થાય એ માતાઓને પણ આપણી એક રૂટીન પદ્ધતિ છે, છતાં પણ હજુ એને વધારે ને વધારે પ્રબળ અને વધારે ને વધારે જાગૃતિ મળે એ માટે થઈ અને આ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. સ્તનપાન સપ્તાહમાં આ વખતની થીમ છે અંતર ઘટાડીએ, સ્તનપાન માટે સહયોગ આપી. એટલે કે આપણે સ્તનપાન માટેનો સહયોગ પૂરેપૂરો દરેક માતાને અને ANCને આપણે આપીએ અને એમના અને આપણી વચ્ચેનું જે અંતર છે એ અંતર ઘટાડીએ, તેમજ એમના ફેમિલી મેમ્બર અને એમની વચ્ચેનું પણ જે અંતર હોય એ અંતર આપણે ઘટાડીએ. એના માટે આ વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવાની છે. એનો મેઇન ઉદ્દેશ છે કે સ્તનપાન સહાય અને પ્રચલનમાં અસમાનતા વિશે લોકોને માહિતગાર કરો. એટલે કે કેવી રીતે આપણે, કે દરેક એવું હોય છે કે ભાઈ સ્તનપાન કરાવવા માટે ઘણી વખત માતાઓ શરમાતી હોય છે અને જાહેર જગ્યાએ સ્તનપાન ના કરાવે
પછી બચ્ચું બહુ જ રડતું હોય અને ભૂખ્યું હોય અને એવી કોઈ જગ્યાએ બેઠા હોઈએ તો પછી માતા સ્તનપાન કરાવવામાં શરમાતી હોય છે. તો આપણે એમને કેવી રીતે સહાય કરી શકીએ એ વિશે લોકોને માહિતગાર કરવાના છે કે ભાઈ એમને કોઈક અલગ જગ્યા આપો, અથવા એમને રાઉન્ડમાં કોઈ એવી જગ્યા હોય કે સપોઝ આપણે કશું કરી જ નથી શકતા, તો આપણે મહિલા તરીકે સમજી અને એને જ્યાં પણ આવું કોઈ દેખાય તો રાઉન્ડમાં એમને આપણે પ્રોટેક્ટ કરવાના અને એમને માતાને વચ્ચે બેસાડી અને એને આપણે સ્તનપાન શાંતિથી કરાવી શકીએ. આ બધા વિશે આપણે એમને માહિતગાર કરવાના છે. સ્તનપાનને સમાજમાં અસમાનતા દૂર કરવા માટે એક સમાનતા તરીકે પ્રસ્થાપિત કરવું. એટલે કે સ્તનપાન એવું નથી કે ભાઈ કંઈ જ તમારે આ એક ખરાબ વસ્તુ છે એ જો કોઈના મગજમાં હોય કે ભાઈ આવી રીતના કોઈ જગ્યાએ બેસીને આપણે સ્તનપાન ના કરાવી શકીએ, આ તો બહુ શરમજનક બાબત છે, એ બધાથી આપણે એમને બહાર લાવવાના છે અને બાળકને દર 2 કલાકે મતલબ સ્તનપાન કરાવવું જ જોઈએ. એનાથી જ એની ઇમ્યુનિટી ને રોગપ્રતિકારક શક્તિ વધે છે, એ બધું સમજાવવું જોઈએ. પછી જે સ્તનપાન માટે પ્રોત્સાહન અને સહકાર વધારવા માટે મતલબ વ્યક્તિઓ અને સંસ્થાઓ જે પણ હોય એની સાથે આપણે જોડાઈ અને આનો વધારેમાં વધારે પ્રચાર કરવો જોઈએ. સ્તનપાન જો ના કરાવીએ, આપણે એમ લાભાર્થીઓને એ પણ સમજાવવાનું છે કે જો સ્તનપાન ના કરાવીએ તો આર્થિક અને સામાજિક નુકસાન શું થાય છે. ભારત પર ઉપર પણ થાય છે અને આપણા રોજિંદા જીવનમાં બી થાય છે. રોજિંદા જીવનમાં કેવી રીતે? જો તમારે સ્તનપાન કરાવતા હોય બચ્ચાને, તો જ્યારે પણ બચ્ચાને ભૂખ લાગે ત્યારે તરત જ માતા એને સ્તનપાન કરાવી શકે છે. અને જો ના કરાવતા હોય ને ભૂખ લાગે ને ઘરમાં દૂધ ના હોય તો દૂધ લેવા દોડમદોડી કરવી પડે. દૂધ આવે અથવા બીજું કંઈક બનાવીને ખવડાવીએ ત્યાં સુધીમાં બાળક રડી રડીને અડધું થઈ જાય. બીજું એ એક તો પૈસાથી બી ખર્ચાળ બી છે. જો સ્તનપાન ના કરાવતા હો અને તમે બહારનું દૂધ ને લાવો તો એ આપણને થોડું આર્થિક રીતે પણ નુકસાન કરે છે. સ્તનપાન ના કરાવીએ તો એક તો બાળ મૃત્યુદર અને કુપોષણ જેવી બીમારીઓ, જે ખૂબ જ ગંભીર બીમારી કહેવાય, એ બીમારીથી પણ આપણે બચી શકતા નથી. એ બીમારીઓથી બચવા માટે પણ સ્તનપાન કરાવવું ખૂબ જ જરૂરી છે. અત્યારેના જમાનામાં અત્યારે જે ચોમાસામાં અને એમાં ડાયરિયાના મતલબ કે ઝાડા ઉલટીના કેસ બહુ જ થાય છે. જો બાળકને આપણે સ્તનપાન ના કરાવતા હોઈએ, 6 મહિના સુધી બાળકને ફક્ત સ્તનપાન કરાવવાનું છે, અને જો અત્યારની માતાઓ સ્તનપાન ના કરાવતી હોય અને એમને ઉપરી દૂધ બહારનું લાવી દે અથવા પાણી પીવડાવે તો એનાથી ઝાડા ઉલટી થવાના કેસ વધી જાય છે. અને એ વધે એટલે નાનું બાળક હોય જે પચાવી ના શકે બહારનું, તો બાળનું મૃત્યુ પણ થઈ શકે છે. નિમોનિયાના કેસ વધી ગયા છે. પછી મોટાપાના કેસ વધી ગયા છે. મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરના પણ કેસ અત્યારે વધી રહ્યા છે. તમે જ્યાં પણ સાંભળશો તો બ્રેસ્ટ કેન્સર બહુ જ થાય છે. શેના લીધે? કે ભાઈ જો બાળક સ્તનપાન કરાવતું હોય તો તમે આ બધાથી એનું બચી શકે છે. ડાયાબિટીસ બચે, ઝાડા ઉલટી, નિમોનિયા અને મોટાપા, દરેકથી બચવા માટે આપણે સ્તનપાન એ ખૂબ અને ખૂબ જ જરૂરી છે. સ્તનપાન કરાવતી માતા અને બાળકોને ટેકો આપવો જોઈએ. કેવી રીતે ટેકો આપવો જોઈએ? તો આપણે કુટુંબ અને જે સમાજ, એમના કુટુંબના સભ્યો છે, સમાજના સભ્યો છે, એમને આપણે સમજાવવું જોઈએ કે ભાઈ તમે એમને કેવી રીતે મદદ કરી શકો છો સ્તનપાન કરાવવામાં. પછી સરકાર દ્વારા જે પણ કાયદા છે અથવા તો જે પણ આવા નાના મોટા પ્રોગ્રામો થતા હોય છે એ પ્રોગ્રામોમાં હાજરી આપી અને દરેકે જે પણ તમને સમજાવવામાં આવે છે એની પૂરેપૂરી સમજ મેળવી અને તમે એ જ વસ્તુ નીચે પણ લાભાર્થીઓને સમજાવી શકો છો. અને પછી આરોગ્ય સેવા માટે જે પણ આપણને તમને ખબર છે કે ભાઈ આપણા ફેસિલિટી પર સબ સેન્ટર હોય કે આરોગ્ય કેન્દ્ર હોય, જ્યાં પણ એમને આપણે જે પણ આરોગ્ય સેવાઓ આપવાની હોય છે, જેમ કે IFAની ટેબ્લેટ આપવાની હોય, કેલ્શિયમની ટેબ્લેટ આપવાની હોય, પછી માતાને બ્રેસ્ટ ફીડિંગ કરાવવામાં મુશ્કેલી આવતી હોય તો આપણે માતાને કેવી રીતે શીખવાડવું, આ દરેક વસ્તુ
માટે સ્તનપાન મેઇન અત્યારનું જે પણ આ અઠવાડિયું છે એ એના માટે જ છે કે તમારે વધારે ને વધારે એનો પ્રચાર કરવાનો છે અને માતાઓને શીખવાડવાનું છે. નેક્સ્ટ, માતાને સ્તનપાન માટે ક્યારે ક્યારે પ્રોત્સાહન આપવું જોઈએ? આપણે માતાને ક્યારે ક્યારે શીખવાડવું જોઈએ કે ભાઈ તારે સ્તનપાન, એવું નથી કે ડિલિવરી થાય ને પછી જ આપણે માતાને શીખવાડીએ કે પણ હવે આમાં શું શું કરવાનું છે ને, એવું નહીં. પ્રસૂતિ પૂર્વની તપાસ હોય એ પણ કરાવવી ખૂબ જ જરૂરી છે. એના માટે આપણે માતાને શીખવાડવું જોઈએ. ડિલિવરી પહેલાં અને બાળકના જન્મ બાદ તરત જ આપણે માતાને સ્તનપાન વિશે સમજાવવું જોઈએ. પછી પ્રસૂતિ બાદની તપાસ કરાવવી એના વિશે પણ આપણે માતાને સમજ આપવી જોઈએ કે ભાઈ પ્રસૂતિ બાદ પણ તમે તમારી અને બાળકની તપાસ કરાવો અને તમારા સ્તનની પણ તપાસ કરાવો. સમુદાય સ્તર પર સંભાળ, સમુદાય સ્તર પર આપણે કેવી રીતે બાળકની સંભાળ રાખવી જોઈએ, આ દરેક વિશે આપણે માતાને ખૂબ જ સારી રીતે પ્રોત્સાહન આપી અને સારી સમજ આપી અને એમને સમજાવવું જોઈએ. એવું હોય છે કે ભાઈ ચલો દરેકને ખબર છે, પણ એવું નથી હોતું. આપણામાંથી પણ ઘણી બધી બહેનો એવી હશે કે જેને તાલીમ લીધી હશે IYCFની, એને ખબર હશે કે ચલો આવી રીતે આપણે ફીડિંગ કરાવીએ તો એનાથી બાળકનું વજન વધે છે. આપણને પણ ખબર છે કે એવું બાળકના વજન માટે એકલો ખોરાક જરૂરી નથી હોતો. તો બાળકને ખાલી ને ખાલી સ્તનપાન કરાવવું એ જરૂરી નથી, પણ કેવી રીતે સ્તનપાન કરાવવું એ પણ ખૂબ જરૂરી છે. જન્મના 1 કલાકની અંદર સ્તનપાનની શરૂઆત કરી દેવી જોઈએ. એ ખૂબ જ સરસ છે કે જન્મે જેનાથી શું થાય, 22% નવજાત શિશુ જે મૃત્યુ પામે છે એનો અટકાવ કરી શકાય. પછી ભારતમાં શ્રેષ્ઠ સ્તનપાનની પદ્ધતિઓ દ્વારા 5 વર્ષથી ઓછી વયના મૃત્યુ પૈકી 16% મૃત્યુ અટકાવી શકાય. બાળ મૃત્યુ કેવી રીતે અટકાવાય કે તમે જન્મના 1 કલાકની અંદર જ જો સ્તનપાન શરૂ કરાવો તો 22%, એટલે તે બહુ બધી સંખ્યા થઈ ને. જે ઇન્ફન્ટ ડેથ અત્યારે આપણે રિપોર્ટિંગ કરતા હોઈએ છીએ એમાં મેઇન વધારે જો કરીએ ઇન્ફન્ટ ડેથ ઘટાડવા માટે તો જન્મના 1 કલાકની અંદર સ્તનપાન કરાવાય. બીજું, તમને જે શ્રેષ્ઠ સ્તનપાન પદ્ધતિઓ શીખવાડી છે એમાંથી પણ તમે એ પ્રમાણે પણ શીખવાડો તો પણ 16% મૃત્યુદર બાળકનો અટકાવી શકો છો. જો સ્તનપાનની શરૂઆત કરવામાં 1 દિવસનો વિલંબ થાય તો ચેપને કારણે થતા મૃત્યુના જોખમમાં પણ આપણે 2 થી 2.4 ગણો વધારો થાય છે. 1 દિવસ પણ જો આપણે લેટ કરીએ સ્તનપાન કરાવવામાં તો પણ બાળ મૃત્યુ થવાની સંભાવના છે. તો એ સંભાવના પણ આપણે એમાં ઘટાડી શકીએ છીએ. સ્તનપાનને પ્રોત્સાહન આપવા માટે શું કરી શકાય? તો સ્તનપાનને પ્રોત્સાહન આપવા માટે તમામ કાર્યક્રમોમાં સર્વોત્તમ સ્તનપાન અંગે વાત કરો. મતલબ કે એવું નહીં કે સ્તનપાન કરાવવું એટલે એ મતલબ શરમાઈને કે ના આવી વસ્તુની તો જાણકારી થોડી જાહેરમાં ના અપાય. એટલે પહેલાં આપણે આપણી શરમ છોડી અને માતાને જ્યારે જે જગ્યાએ પણ સ્તનપાન વિશેની જાણકારી જોઈતી હોય તો તરત આપણે એમને પૂરી પાડવી જોઈએ. કોઈ પણ પ્રોગ્રામ હોય, તમારા ત્યાં કોઈ પણ મીટિંગ થતી હોય કે તમે કોઈ પણ મતલબ કે વાલીઓનું કોઈ પણ સંમેલન કરતા હોવ, ANCની મીટિંગ કરતા હોવ યા PNCની મીટિંગ હોય કે બુધવારે મમતા દિવસમાં માતાઓ આવતી હોય, દરેક વખતે આપણે એમને સ્તનપાનની સમજ તો આપવી જ જોઈએ. એમાં બાળક અને માતા અને બાળક અને કુટુંબને કયા લાભ થાય છે સ્તનપાન કરાવવાના, એ એક તો આપણે એમને પહેલાં સમજાવવું જોઈએ, જેનાથી એમની અંદર જે ખોટી માન્યતાઓ હોય કે કોઈ પણ એમને ગેરસમજ હોય તો એ તરત ગેરસમજ આપણે એમની દૂર કરવી જોઈએ. પછી કૃત્રિમ બોટલ, મતલબ કે બોટલ વડે અને બોટલથી દૂધ પીવડાવીએ અને વાટકીથી દૂધ પીવડાવીએ તો એમાં શું બંનેમાં ફાયદો અને ગેરફાયદો છે એના વિશે આપણે એમને સમજણ આપવી જોઈએ. અને IMS એક્ટ પ્રમાણેના
નો પ્રચાર કરવો, એટલે કે એમાં જે પણ બહારના સેરેલેક પાવડર કે બહારના જે પણ પાવડરથી મદદથી એ દૂધ બનાવતા હોય કે બચ્ચાઓને ખવડાવતા હોય તો એનાથી શું શું નુકસાન થાય છે એના ઉપર બેન્ડ લાગેલો છે અને કડક કાયદો છે, એનો આપણે અમલ કરવો જોઈએ. સ્તનપાનને પ્રોત્સાહન આપવા, સમર્થન અને રક્ષણ માટે તો નવજાતને જન્મના 1 કલાકમાં સ્તનપાન મળે તે માટે માતા પિતા અને પરિવારને તૈયાર કરો. ખબર છે કે જ્યારે પણ માતાની ડિલિવરી થાય એ વખતે તો માતા તો લેબર ટેબલ પર હોય તો અને ડૉક્ટર જ જોડે હોય, માતાને કદાચ એ વખતનું દુઃખ જ અસહ્ય હોય તો માતા અમુક ભાનમાં હોય, સીઝર હોય તો ભાનમાં ના પણ હોય, તો એ વખતે આપણે માતાને તો તૈયાર કરવાની જ છે, પણ સાથે સાથે પિતા અને પરિવારને પણ તૈયાર કરવાના છે કે ના ભાઈ બચ્ચું જન્મ્યું છે તો જન્મે એટલે એને તરત જ 1 કલાકની અંદર જ સ્તનપાન મળી જ જાય, બ્રેસ્ટ ફીડિંગ એને મળી જ જાય એવો આપણે એમને ટ્રાય કરવાનો છે ને એના માટે આપણે એમને તૈયાર કરવાના છે. સ્તનપાન શરૂ કરવા માટે માતાને આપણે મદદરૂપ થવાનું છે. કેવી રીતે? તો માતાને આપણે એવું જ નહીં કે આજે ડિલિવરી છે ને આજે જ માતાને સમજાવીએ. આપણે જ્યારે પણ ANC થાય છે ત્યારે 9 મહિના કે 8 મહિના સુધી તો માતા તમારા સંપર્કમાં આવે જ છે, એટલે માતાને આપણે પહેલેથી જ તૈયાર કરવાની છે કે ભાઈ સ્તનપાન તારે મતલબ કે તરત જ શરૂ કરવાનું છે અને માતાનું પહેલું ધાવણ કેટલું ઉપયોગી છે અને એનાથી શું શું ફાયદા થાય છે એ દરેક વસ્તુને માતાને આપણે પહેલેથી જ સમજાવવાની છે. પિતાને અને પરિવારના બધા જ સભ્યોને આપણે આ દરેક વસ્તુ પહેલેથી જ એમને સમજાવી દેવાની છે, જેનાથી છેલ્લા ટાઈમે એમના મગજમાં કોઈ પણ મૂંઝવણ કોઈ પણ પ્રકારની હોય નહીં અને એ લોકો સામેથી જ ડૉક્ટરને કહે કે ના ભાઈ બાળક જન્મે અને તરત જ બાળકને માતાના ઉપર સુવડાવી અને એને જાતે જ એને પહેલું જ સ્તનપાન કરાવવાનું છે લેબર ટેબલ પર જ. અત્યારે તો એ જ કહેવામાં આવે છે કે લેબર ટેબલ પર જ માતાને બાળકને માતા ઉપર સુવડાવી અને તરત જ એને બ્રેસ્ટ ફીડિંગ કરાવો, અને જો એ કરાવીએ તો એમની જે નાળ કાપવામાં મુશ્કેલી થાય છે એ મુશ્કેલી થતી નથી. પ્રસૂતિ પહેલાં 2-3 દિવસ ધાવણ ઓછું આવે છે, આ સમયે બાળકને શું આપવું? તો ફક્ત મતલબ કે આ વસ્તુ એવી નથી કે ના દરેક કોઈ પણ જગ્યાએ એવું પણ હોય છે કે ભાઈ માતા માને કે ભાઈ 2-3 દિવસ અમારે તો CS હતું તો અમે નથી ધાવણ આવ્યું તો અમે શું આપીએ બહારના દૂધ, અને એવામાં ડૉક્ટર પાવડર લખી આપે છે અને એમને બહારનું પાવડરનું આપે, દૂધ આપે, પાવડર કંઈ પણ બહારનું અથવા તો બકરીનું દૂધ લાવીને પીવડાવે, જેનાથી બાળકની પેટની ક્ષમતા એટલી નથી હોતી કે આ દરેક વસ્તુ બાળક પચાવી શકે. એટલે પછી શું થાય, એ બાળકને કાં તો ઇમ્યુનિટી જો ડાઉન હોય અને લો બર્થ વેઇટવાળું હોય બેબી, ઓછા વજનવાળું, અને આવું બહારનું એમને ઉપરથી આપે છે તો એ વખતે કદાચ બાળકને પેટની બીમારી થઈ જવાની શક્યતા રહે અને ઝાડા વોમિટિંગ પણ થઈ શકે છે. એટલે પછી તરત બાળકને આપણે એડમિટ કરવા પડે છે, પણ એવું નહીં કરવાનું, ફક્ત ધાવણ જ આપવાનું. એના પેટની ક્ષમતા બહુ જ ઓછી, પહેલાં અને બીજા દિવસે બાળક હોય ત્યારે એની પેટની ક્ષમતા નાની, એટલે આઈ થિંક ચણા હોય ને, આપણો ચણો હોય એટલા ચણાની સાઇઝનું જ એનું 1 ને 2 દિવસે પેટ હોય, એટલે તમે ફીડિંગના ભલે ને એનામાં 5 ડ્રોપ બી જાય ને તો પણ બાળક માટે સફિશિયન્ટ છે કે ના બાળકને એ પૂરતું ધાવણ મળી જ ગયું છે, 1-2 દિવસ સુધી એટલું જ હોય. એટલે તમે જ્યારે પણ એને 2-2 કલાકે કે કલાકે એને વળગાડો માતાની છાતીએ અને ભલે ને 5 ટીપા જતા ધાવણના તો પણ એના માટે સફિશિયન્ટ છે. એટલે એવું માનવાનું જ નહીં કે ભાઈ ના ધાવણ ઓછું પડે છે અને બાળક રડે છે. બાળક ભૂખ્યું હોય એટલે રડે છે, ધાવણ ઓછું પડે છે એટલે નહીં. તો આપણે એને વારે વારે આપવાનું. 3 થી 6 દિવસ હોય ત્યારે બાળકનું પેટની જે હોય એ એનું જેટલું દ્રાક્ષ હોય દ્રાક્ષના કદનું થાય, એટલે એમાં પણ એવું જરૂરી નથી થોડું લે તો બી થઈ જાય. એવી રીતે પરિપક્વ આખું બાળક
મોટું મતલબ કે એનું કદ મોટું થતાં થતાં આપણને બહુ વાર લાગે. 6 મહિના પછી, 1 વર્ષ પછી જ્યારે બાળક થાય ને ત્યારે એનું મોસંબીના જેવડું હોય ત્યારે એટલું એને પેટની ક્ષમતા થાય છે. એટલે હવે તમે જ વિચારો કે ભાઈ જો આટલું જ કદ હોય તો બાળક કેટલું ખાય તો એનું પેટ ભરાઈ જાય. એટલે આ બધી માતાઓને ખબર નથી હોતી. તો એ સમજાવવા માટે જ આપણે અત્યારે મતલબ કે દર વર્ષે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરીએ છીએ કે ભાઈ માતાઓને, દરેક માતાને નથી ખબર હોતી કે ભાઈ આટલું આપીએ આપણે ખોરાક તો માતાને સફિશિયન્ટ જ છે, બાળક પણ ધરાઈને ખાઈ જ લે છે. એના લીધે થઈ અને માતાને વધારે મૂંઝવણ ઊભી થાય છે કારણ કે બાળક રડ કરે છે. તો આની જ આપણે સાચી સમજ આપવા માટે થઈ અને આપણે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરીએ છીએ. એવું નથી કે આ ખાલી સપ્તાહ પૂરતી જ પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિ તમે જ્યાં પણ સમય મળે ત્યારે માતાને આ વસ્તુ તમે એમને સમજાવી શકો છો. સ્તનપાન દરમિયાન આપણે કેવી બાબતોની ધ્યાન રાખવી જોઈએ? તો માતાના ધાવણનો કોઈ વિકલ્પ નથી. એટલે કે માતાનું ધાવણ જ સર્વશ્રેષ્ઠ છે, અમૃત સમાન છે. એનો કોઈ જ વિકલ્પ આપણને મળતો નથી. જેટલી પણ વાર બાળક માગે એટલી વાર આપણે માતાનું ધાવણ આપી શકીએ છીએ. 6 માસ દર 2-3 કલાકે 8થી મતલબ દિવસમાં 2-3 કલાકે માગે ત્યારે બાળકને આપવું. બાળક સૂઈ ગયું હોય અને છતાં એવું કે ઘણી માતાઓને એવું હોય કે ભાઈ ખાધું છે ને ઊંઘ્યું છે, 4 કલાક 5 કલાક 6 કલાક 4 કલાક મિનિમમ જો બાળક સૂઈ જાય અને આપણે એમને સ્તનપાન કરાવતા નથી. પણ એવું નહીં કરવાનું. બાળક ઊંઘ્યું હોય તો પણ એને 2-3 કલાકે તો ઉઠાડીને પણ ધાવણ ફરજિયાત આપવું. દિવસે તો આપવું પણ રાત્રે પણ બાળકને ફરજિયાત સ્તનપાન કરાવવું. બાળકને માતાનું એક સ્તન ખાલી થાય પછી જ બીજા સ્તન પર વળગાડવું. 1-2 મિનિટ તમે એક બાજુ લઈ લો અને તરત પાછું બીજી બાજુ લઈ લો, એવું નહીં કરવાનું. એક સ્તન આખું ખાલી થાય પછી જ બાળકને બીજી સાઈડ સ્તન પર લેવાનું. સફળ સ્તનપાન માટે આપણે શું બાબતો યાદ રાખવાની છે કે ધ્યાનમાં લેવાની છે? તો પહેલું તો બાળકને વળગાડવાની રીત જે છે એ સાચું હોવું જોઈએ. બરોબર? કેવી રીતે? તો બાળકની જે સ્તનની ડીંટળીની આસપાસ જે કાળો ભાગ હોય છે વધારેમાં વધારે, એ કાળો નીચેનો ભાગ વધારેમાં વધારે બાળકના મોઢામાં જાય એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. પછી બાળકની મોંફાળ ખૂબ પહોળી હોવી જોઈએ. એટલે કે બાળકને આખું મોઢું ખોલે પછી જ આપણે આપણું મતલબ કે બ્રેસ્ટનો ભાગ બાળકના મોઢામાં આપવો જોઈએ. અને મોંફાળ પહોળી કરાવવા માટે બાળકના હોઠ પર પહેલાં કાં તો નિપ્પલ થોડી ફેરવો યા પછી તમારા હાથથી એના હોઠ પર થોડું ફેરવશો એટલે એને ખબર પડશે કે હા અહીંયા હવે મારે ખાવાનું છે. તો એ તરત જ એની મોંફાળ પહોળી કરશે અને જેવી મોંફાળ પહોળી કરે અને તરત જ બાળકને આપણા સ્તન સાથે વળગાડવાનું. બાળકનો નીચલો હોઠ બહારની તરફ વળેલો હોવો જોઈએ. જે પિક્ચરમાં બતાવે છે ને તમને કે નીચલો હોઠ બહારની તરફ છે, કાળો ભાગ વધારેમાં વધારે છે, એની દાઢી સ્તનને અડેલી છે. આ દરેક વસ્તુઓ બાળકને સ્તનપાન કરાવતી વખતે વળગાડવા માટે ધ્યાનમાં રાખવાની છે. આપણે કહીએ છીએ સીધું, સમીપ, સામે, સહારો. આ 4 મુદ્દા જે છે એ જ પ્રમાણે આમાં તમને કહેલું છે. પછી એવું નહીં કે ખાલી બાળકને, માતાને પણ બાળકને કેવી રીતે લેવું એ પણ એમ માતાને ખબર હોવી જોઈએ. તો એ પણ આપણે એમને એમની સમજ આપવી જોઈએ ને. તો કેવી રીતે? તો માતાએ બાળકને પૂરેપૂરું પોતાની તરફ ફેરવેલું હોવું જોઈએ. એટલે કે માતા લે એટલે એવું નહીં કે ભાઈ ચલો માતા બેઠી છે ને અડધું બાળક નીચે હોય ને અડધું માતાની ખોળામાં હોય, એવી રીતે નહીં લેવાનું. આપણે પૂરેપૂરું એક તો માતાની તરફ હોવું જોઈએ. આપણને પણ કોઈ જમવાનું આપે
અને આપણે સરખી રીતે ના બેઠા હોય, એવું કે આપણે નીચે બેસી જ ના શકતા હોઈએ અને એવું કે ના તમારે તો નીચે બેસીને જ જમવાનું છે, તો આપણને કેટલી મુશ્કેલી પડે. એવી જ રીતે આપણને પણ એવું થાય ને કે ચલો ટેબલ ખુરશી પર હોત તો આપણે સરસ રીતે જમી શક્યા હોત. તો બાળક તો નાનું છે, બાળકને કેવી રીતે ખબર પડે? હવે આપણે માતાએ બાળકને સારી રીતે કમ્ફર્ટ જેવી રીતે બાળકને યોગ્ય લાગે એવી રીતે જો બાળકને આપણે લીધું ના હોય ખોળામાં, તો બાળકને બ્રેસ્ટ ફીડિંગ કરતાં ફાવે નહીં. એટલે કેવી રીતે માતાએ બાળકને લેવું ખોળામાં એ આપણે એમને સમજાવવાનું છે. બાળક માતાની ખૂબ નજીક હોય અને બંનેના પેટ એકબીજાને અડતા હોય. બાળક માતાની ખૂબ જ નજીક હોવું જોઈએ. બંનેના શરીર પેટનો ટચ પણ થવો જોઈએ. બાળકની ડોક અને શરીર એક સીધી લીટીમાં હોય. આપણે ગોળિયું બની જાય એવી રીતે નહીં કરવાનું, એક સીધી લીટીમાં સરખી રીતે આવે એવી રીતે બાળકને ફાવે એવી રીતે આપણે માતાને શીખવાડવું જોઈએ. બાળકના આખા શરીરને એટલે કે માથું, પીઠ અને પગને માતાને આધાર આપ્યો હોવો જોઈએ. જે તમને પિક્ચરમાં બતાવે છે ને એ પ્રમાણે આધાર આપવો જોઈએ. હવે આ હતી વાત આપણે માતા કેવી રીતે લે, બાળક કેવી રીતે લે, તેમજ કેવી રીતે તમારે સ્તનપાન ઉપયોગી છે, પરિવારને આપણે કેવી રીતે સમજાવવા, આ દરેક વસ્તુની સમજ આ પ્રેઝન્ટેશન મારફતે તમને આપવામાં આવી છે. હવે સ્તનપાન ક્યારે લેવું, કેટલી વાર લેવું, એમાં શું કરવું, એ દરેક વિશેની સમજણ તમને નિમિષાબેન આપશે. પરાગીબેને આપણને આગળ સમજાવ્યું કે સ્તનપાન આપણે માતાએ કેવી રીતે કરાવવું, કઈ પદ્ધતિથી કરાવવું, અને એ સ્તનપાન આપણે શરૂઆતના કલાકમાં જ ચાલુ કરવાથી માતા અને બાળકને શું ફાયદા થતા હોય છે. જો બહારનો ખોરાક આપવામાં આવે, બહારનું એટલે કે પાવડરવાળું કે એવું દૂધ આપવામાં આવે તો બાળકને શું થાય છે એ વિશે સમજણ આપી. હવે આગળ આપણે પ્રેઝન્ટેશનથી જ જોઈશું કે પદ્ધતિ તો તમે જોઈ લીધી, પણ હવે સ્તનપાન એને ક્યારે અને કેટલી વાર આપવું અને એનાથી માતા, બાળક, સમાજ, કુટુંબ કે જેને શું ફાયદાઓ થાય છે એના વિશે આપણે આગળ પ્રેઝન્ટેશનથી જોઈશું. તો સ્તનપાન ક્યારે અને કેટલી વાર આપવું? તો પહેલું અઠવાડિયું, જ્યારે પ્રસૂતિ થયાનું પહેલું અઠવાડિયું છે ત્યારે 24 કલાકની અંદર ઓછામાં ઓછું 8થી 10 વખત સ્તનપાન કરાવવું. ખાસ કરીને પહેલાં 3 દિવસની અંદર દર 2 કલાકે બાળકને સ્તનપાન કરાવવું. એ સ્તનપાન કરાવવા માટે માતાને પ્રોત્સાહિત કરવી અને ડાયરેક્ટ માતાના જ સંપર્કમાં એને અડાડીને આપણે સ્તનપાન કરાવવું. એ કરાવવાથી પહેલાં અઠવાડિયામાં જો એમ લાગે કે 24 કલાકની અંદર કે એનું વજન ઓછામાં ઓછું વધે અને 6 વખત ઓછામાં ઓછું પેશાબ કરવાનું શરૂ કરે તો પછી આપણને આગળ ખબર પડે કે જે સ્તનપાન હજુ વધારે, બાળક ધાવણ હજુ વધારે માંગે છે. આ જે વાત હતી એ પહેલાં અઠવાડિયાની હતી. પહેલાં અઠવાડિયા પછી તો કે દર વખતે બાળક જ્યારે માંગે ત્યારે એને આપવાનું. એક બાજુ પૂરું ખાઈ લે પછી જ બીજી બાજુ એને ખવડાવવાનું અને એક બાજુ એ પોતે છોડે પછી જ એને બીજી બાજુ ધવડાવવાનું. આટલી આપણે પછીના અઠવાડિયામાં કાળજી રાખવાની હોય છે. અને જે મેં આગળ કીધું કે 24 કલાકની અંદર ઓછામાં ઓછું 8થી 10 વખત બાળકને ધવડાવવું. હવે જે છે કે જે સ્તનપાનના ફાયદા, કે માતાને શું ફાયદા થાય છે, બાળકને શું ફાયદો છે, કુટુંબ અને સમાજને શું ફાયદો છે. તો સૌથી પહેલાં તો આપણે જોઈએ કે બાળકને માતાનું ધાવણ આપવામાં આવે છે શરૂઆતના 6 મહિના, તો એનાથી બાળકની રોગપ્રતિકારક શક્તિ વધે છે. જે એનું શરીર ઠંડુ પડતું હોય છે એ અટકે છે. અને અમુક જે એને 6 મહિનાની અંદર જે ચેપ લાગવાના હોય છે, જેમ કે ન્યુમોનિયા, ઝાડા થવો, અન્ય બીજા કોઈ રોગો થાય તો એની સામે પણ એને રક્ષણ મળે છે અને બાળકની યોગ્ય વૃદ્ધિ થાય છે. અને જ્યારે યુવાન બને છે બાળક, એક સમયે યુવાન બને છે ત્યારે એનું બીપી, ડાયાબિટીસ, પછી એની જે ઓબેસિટી, જે હૃદયરોગ, આજકાલ આપણે જોઈએ છે કે નાના બાળકોમાં પણ હૃદયરોગના જે કેસ છે એ વધી ગયા છે.
તો એની સામે પણ બાળકને રક્ષણ મળે છે. અને સાથે સાથે નાના નાના બાળકોમાં આજકાલ ન્યુમોનિયા, કેન્સર જોવા મળે છે, તો એ કેન્સરની સામે પણ બાળકને રક્ષણ મળે છે. એટલે આ જે 6 મહિનામાં આપણે ફક્ત માતાનું જ ધાવણ આપવાનું, તો એનાથી બાળકને આટલા ફાયદાઓ થાય છે. હવે માતાને શું ફાયદા થાય છે કે બાળકને જો એ એક્સક્લુઝિવ ફીડિંગ કરાવે તો માતાને શું ફાયદાઓ થાય છે કે પ્રસૂતિ પછી એનું વજન જે હોય છે એ ઘટાડવામાં પણ એમને મદદરૂપ થાય છે. પછી જે એને ડિલિવરી સમયે એટલે કે પ્રસૂતિ સમયે જે એને રક્તસ્રાવ થયો હોય છે, તો એ જે લોહી જે આપણે એનેમિયા કહીએ છીએ, એની ફિકાશ જે હોય છે એમાં પણ ઘટાડો થાય છે. ગર્ભ નિરોધક છે. બીજું, આજકાલ માતાઓમાં ગર્ભાશયના અને સ્તનના પણ કેન્સર વધારે જોવા મળે છે, તો એ કેન્સરની સામે પણ માતાને રક્ષણ મળે છે. અને ઘણી માતાઓનું શરીર પ્રસૂતિ પછી વધી જતું હોય છે, જેમ કે ઓબેસિટી, તો એ આપણને, જેને આપણે ગુજરાતીમાં મેદસ્વીતા કહીએ છીએ, તો એ મેદસ્વીતાથી પણ માતાને છુટકારો મળે છે. અને એના શરીરનો જે સુડોળ જેનો આકાર હોય છે એવો આકાર એનો જળવાઈ રહે છે, જેથી સ્તનપાનથી માતાને આટલા ફાયદા થાય છે. હવે એની સાથે કુટુંબને શું ફાયદા થાય છે, તો કુટુંબની અંદર કે આમાં કોઈ ખર્ચ નથી, જે શૂન્ય ખર્ચ છે. જ્યારે બાળકને, જ્યારે માતાને ધાવણ ના આવતું હોય અને બાળક આપણને ધવડાવવા માટે ડૉક્ટર આપણને સજેસ્ટ કરે કે તમે આમને પાવડરવાળું દૂધ આપો, તો અત્યારે આજકાલ ઘણી જે ગરીબી રેખા નીચે જીવતી માતાઓ હોય છે એ એટલી સક્ષમ નથી હોતી કે જે મોંઘા ભાવના પાવડર વાપરી શકે. એટલાથી કુટુંબને શું ફાયદો થાય, તો કે આ શૂન્ય ખર્ચ છે. બાળકને ઓછી બીમારી થાય એના કારણે આપણે બાળકને વારંવાર દવાખાને લઈ જતા કે બીમાર પડતા અટકાવી શકીએ છીએ. અને પરિવારમાં એક લાગણીભર્યું વાતાવરણ પણ બની રહે છે, તો કુટુંબને આ ફાયદાઓ થાય છે. પછી માતા બીમાર હોય તો સ્તનપાન કરાવી શકાય કે નહીં, તો જેમ કે તાવ, શરદી, ઉધરસ, ઉલટી, તો આવા જે અથવા તો કોઈ બીજા ચેપી રોગોમાં માતાએ સ્તનપાન ચાલુ રાખવું જોઈએ. માતાનું દૂધ જે છે એ બાળક માટે પૂરતું છે કે નહીં તે કેવી રીતે આપણને ખબર પડે, તો કે બાળક 24 કલાકની અંદર 6 કે તેથી વધુ વખત પેશાબ કરે અને દર મહિને ઓછામાં ઓછું એનો 500 ગ્રામ વજન વધે, એટલે આપણને ખબર પડે કે માતાનું દૂધ જે છે એ બાળક માટે પૂરતું છે. જ્યારે આગળ કે માતાનું દૂધ પૂરતું નથી આવતું, તો આપણે શું ઉપાય કરી શકીએ, તો કે એના માટે તો સૌથી પહેલાં માતાનો આત્મવિશ્વાસ આપણે વધારવો પડે, કે માતાને સમજ આપવી પડે કે બાળકને માતાનું દૂધ છે એ ખૂબ જ જરૂરી છે, જેથી એનો આત્મવિશ્વાસ વધે છે. એટલે એની દૂધ ઉત્પન્ન કરવા માટે પણ એ સક્ષમ થાય છે. માતા ઓછી વાર 24 કલાકમાં 8 કે તેથી ઓછી વાર ધવડાવતી હોય તો તેને આપણે સમજાવવી જોઈએ કે એના કરતાં પણ વધારે તમારે ધવડાવવું પડે. અને રાત્રે તો વારંવાર તમારે સ્તનપાન એને કરવું જ પડે, જેથી સ્તનપાન કરાવવાથી એનું દૂધની ઉત્પાદન પણ વધે છે, એટલે કે એની ક્ષમતા પણ વધી જાય છે. જો બાળક ધીમે ધીમે ધાવતું હોય તો એ વખતે શું આપણે સમજણ આપવી, તો કે બાળકને પૂરતો સમય આપવો કે જેથી એ વધુ દૂધ મેળવી શકે. અન્ય કોઈ પ્રવાહી કે ખોરાક આપતા હોય તો તે બંધ કરી દેવું. વધુ પ્રવાહી એટલે કે આપણે જે બહારનું દૂધ આપીએ છીએ બાટલીનું કે પછી કોઈ પાવડરવાળું કેવું, તો એ બંધ કરી દેવું. એટલે બાળકને જેમ માતાના ધાવણ સાથે વળગેલું રહેશે એમ જ એ માતા સાથે અને માતાને પણ દૂધ ઉત્પન્ન થશે. હવે આગળ આપણે જોઈએ કે ધાવણ સિવાય જે બહારના ખોરાક આપવામાં આવે છે તો એનાથી જોખમો શું છે માતા અને બાળકને, તો કે બાળકને જે બહારનું દૂધ આપવામાં આવે તો એને ઝાડા થઈ જાય છે, કેમ કે હજી એનું શરીર એટલું સક્ષમ નથી હોતું કે એ પચાવી શકે બહારનું દૂધ. કે જે માતાનું જે ધાવણ હોય છે એ બાળકને પચવામાં વધારે સારું હોય છે. પૂરતા પોષક તત્વોનો અભાવ રહે છે. બહારના જે દૂધ આપવામાં આવે છે એમાં એટલું પોષક તત્વ નથી હોતું જે બાળકને પોષણ મળતું નથી, તેથી આપણે કુપોષણ અને બાળકનું મૃત્યુ પણ નીપજે છે. એટલે
આ વસ્તુનું આપણે ધ્યાન રાખવું અને જે માતાને જ્યારે સમજાવવામાં આવે ત્યારે એને આ વસ્તુ ખાસ સમજાવવી. હવે માતાને જે શું જોખમો થાય છે કે બહારનું જે દૂધ આપે તો કે જલ્દી એ બીજી વખત સગર્ભા થઈ જાય છે, કે એને કોઈ અમુક લાંબા ગાળાની બીમારીઓનું જોખમ હોય છે, જેમ કે એનેમિયા, મેદસ્વીતા, બીપી વધી જાય, કોઈ કેન્સર થાય, તો એ બધા જોખમો વધારે વધી જાય છે. તો બાટલી અને પ્લાસ્ટિકમાં રહેલા દૂધ આપવાથી બાળકને ખૂબ જ તકલીફ પડતી હોય છે અને એનું પાચન પણ થતું નથી. એટલે બાળકને બહારના કોઈ કૃત્રિમ આહાર કે બાટલીનું દૂધ આપવું નહિવત છે. આગળ આપણે જોઈએ તો કેવા કેવા સંજોગોમાં માતાએ ધાવણ એ બાળકને કરવું જોઈએ કે ના કરવું જોઈએ. તો માતાને જ્યારે ક્ષય એટલે કે ટીબી હોય ત્યારે એ વિરોધી સારવાર એની ચાલુ હોય છે, એટલે સ્તનપાન તો આપણે ચાલુ રાખવું. શિશુને 6 મહિના સુધી INSની જે સારવાર હોય છે એ આપવાની હોય છે. શિશુને 3 મહિના થાય ત્યારે એને ટ્યુબરક્યુલિન ટેસ્ટ એટલે કે TT કરાવવી. ક્ષય રોગથી પીડિત માતા હોય અને જેને ગળફામાં ક્ષયના જંતુ નથી મળતા, તો એ માતાએ શું કરવું? માતાએ સ્તનપાન ચાલુ રાખવાનું. માતાની ક્ષય વિરોધી સારવાર પણ ચાલુ હોય છે, સાથે એણે BCGની રસી પણ લેવી અને એની સાથે સાથે એને કોઈ બીજી કોઈ દવાઓનું આડઅસર કે જોખમ તો છે ઘણું ઓછું હોય છે. તો આ બધું જ્યારે ટીબીનું હોય ત્યારે માતાને ટીબી હોય છે ત્યારે આ બધા ધ્યાન રાખવાનું હોય છે. પછી જ્યારે અમુક એવા કેસ હોય છે કે માતાને ઝેરી કમળો હોય છે, તો ત્યારે સ્તનપાન આપણે કરાવવું કે નહીં, તો સ્તનપાન ત્યારે પણ આપણે ચાલુ રાખવાનું. બાળક જન્મ સમયે ઝેરી કમળો કે વિરોધી રસી આપણે આપીએ એટલે કે હિપેટાઇટિસ બી અને હિપેટાઇટિસ બી વિરોધી ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇન્જેક્શન પણ આપવા. જ્યારે ઝેરી કમળાની રસીના બાકીના ડોઝ જે હોય છે એ પહેલા અને 6 મહિને અથવા તો પહેલા, બીજા અને 6 મહિને આપવાના હોય છે. હવે કોઈ માતાને HIV હોય ત્યારે સ્તનપાન સુરક્ષિત છે કે નહીં, તો આપણે એ યાદ રાખવાનું કે બાળકના જીવનના પ્રથમ જે 6 મહિના હોય છે એ માતાનું દૂધ જ એને આપવું જોઈએ, બહારનું પાણી પણ ના આપવું જોઈએ. માતાએ પોતાનું દૂધ કાઢીને બાળકને આપવાનું, એટલે કે માતાએ ડાયરેક્ટ ધવડાવવાનું છે નહીં. અને બીજા સ્ત્રોતની અંદર જોવા જઈએ કે ભાઈ પાવડરવાળું દૂધ છે કે બહારનું દૂધ છે, તો એ માતાએ અને માતાનું દૂધ બંને એક સાથે આપવાનું નથી. જો બંને એક સાથે આપે છે તો આનાથી બાળકને HIVનું જોખમ પણ વધી શકે છે. બાળક ભૂખ્યું હોય તો જ એને ચૂસવા દેવું, ભૂખ્યું ના હોય તો બાળકને ખવડાવવું નહીં. આ જે છે HIV વાળી જ્યારે માતાઓ હોય છે, જેને HIV પોઝિટિવ હોય છે, ત્યારે એને ધ્યાન રાખવાનું છે. હવે એમ થાય છે કે બાળકના મોઢામાં ચાંદા થયા છે તો ડાયરેક્ટ ડૉક્ટરની તાત્કાલિક નજીકના સેન્ટર ઉપર આપણે સારવાર લેવી અને ડૉક્ટરની સલાહ લેવી. સ્તનપાન કરાવતી વખતે માતાને ડીટડીમાં ચીરા કે સોજા આવે છે અથવા તો સ્તનમાં કોઈ તકલીફ થાય છે, દુખાવો થાય છે, તો એવા સંજોગોમાં પણ માતાએ ડાયરેક્ટ ડૉક્ટરની સલાહ લેવાની છે. અને પહેલાં તો જ્યારે આપણે એક ખાસ ધ્યાન રાખીએ કે જ્યારે બાળકને આપણે ધવડાવવા માટે લઈએ છીએ ત્યારે માતાએ પહેલાં તો સ્તનની એણે સ્વચ્છતા રાખવી એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. હવે કેવા કેસમાં કે જોડિયા બાળકો હોય તો શું કરવું જોઈએ? તો કે માતાનું શરીર જે છે બંને બાળકોની જરૂરિયાત મુજબનું જ દૂધ ઉત્પન્ન કરે છે. બંને બાળકોને એકસાથે પણ ધવડાવી શકાય છે અને બંને બાળકોને એકસાથે સ્તનપાન કરાવતી વખતે એમના કુટુંબના કોઈ સભ્ય સાથે પણ મદદરૂપ થઈ અને બાળકને સ્તનપાન કરાવી શકે. જેમ તમને ચિત્રમાં બતાવ્યું છે કે બંને બાળકોને પણ આપણે એકસાથે સ્તનપાન કરાવી શકીએ છીએ. એવું નથી કે પહેલાં એક બાળકને એક બાજુ કરાવી લીધું, પછી થોડા સમય પછી આપણે બીજા બાળકને કરાવીએ, એવું તો નથી. બંને બાળકને તમે સાથે પણ સ્તનપાન કરાવી શકો છો.
જ્યારે આ વસ્તુ કરાવવા માટે માતાને પ્રોત્સાહન આપવું પડે, જેથી માતાનો આત્મવિશ્વાસ અને આત્મવિશ્વાસ વધે છે તો એના દૂધનું ઉત્પાદનમાં પણ વધારો થઈ શકે છે. બાળક જેટલું વધુ દૂધ લે છે તેટલું જ માતાનું શરીર વધુ દૂધ ઉત્પન્ન કરે છે. જે વારંવાર આપણે એને ખવડાવીએ અથવા જે આપણે કહીએ છીએ ધવડાવીએ તો એ બહુ મહત્વનું છે. માતાને પોતાને જ અને બાળકને અનુકૂળ થાય, એટલે કે માતા અને બાળક બંનેને જે રીતે અનુકૂળ થાય એ રીત જ આપણે એને અપનાવવાની છે. હવે આગળ આપણે અત્યારે જોયું કે સ્તનપાન ક્યારે અને કેટલી વાર કરાવવું જોઈએ અને સ્તનપાન કરાવવાથી આપણને શું ફાયદા થાય છે સમાજને, કુટુંબને. જોડિયા બાળક હોય તો આપણે કેવી રીતે સ્તનપાન કરાવવું. હવે આગળ જે છે કે જે સ્તનપાન વિશેની જાગૃતતા છે એનું માતાને કાઉન્સિલિંગ કેવી રીતે કરવું એના વિશેની જાણ હવે આગળ ડૉક્ટર મુસ્કાન લખેરા જે છે એ તમને સમજાવશે. नमस्ते. मैं आपको बताना चाहूँगी कि स्तनपान कराने के क्या क्या महत्वपूर्ण पॉइंट्स हैं. स्तनपान कराने से पहले, प्रसव से पहले आप लोगों को स्तन की जांच और देखभाल कर देनी चाहिए. जन्म के तुरंत बाद बच्चों को माँ के स्तन पे रखना बहुत ही आवश्यक है. कोलेस्ट्रॉल फीडिंग और शीघ्र स्तनपान हमें 1 घंटे के भीतर ही शुरुआत करवा देनी चाहिए. हम यहाँ पे बहुत बार अनुरोध कर रहे हैं कि 1 घंटे के भीतर हमें स्तनपान शुरू कर देना चाहिए. तो हम इतना अनुरोध इसलिए कर रहे हैं क्योंकि जो बच्चा होता है वो 1 घंटे के भीतर सबसे ज़्यादा एक्टिव होता है. मतलब वो उस समय अगर हम उसको स्तनपान करवाएंगे तो बच्चे और माँ दोनों के लिए ये बहुत ज़्यादा लाभदायक होगा. 6 माह तक हमें बच्चे को और कुछ नहीं देना है. हम इसे एक्सक्लूसिव ब्रेस्ट फीडिंग भी कहते हैं. बोतल का दूध बिल्कुल नहीं देना है, ऊपरी दूध बिल्कुल भी नहीं देना है. शुरुआत में बच्चे को हर 2 घंटे में, जब शुरुआत के टाइम पे बच्चे को हर 2 घंटे में दूध स्तनपान कराना है. बाद में बच्चे को मांग पर दूध देना है. कम वजन वाले बच्चों को कंगारू मदर केयर का इस्तेमाल करें. बच्चों की भूख के लक्षण देखकर स्तनपान कराना बहुत ही आवश्यक है और इसको समझने में थोड़ा समय लगता है, बट जब आप समझ जाएं तो बच्चों की भूख को लक्षण देखकर उनको स्तनपान कराएं. स्तनपान के दौरान बच्चों के साथ बात करें, इससे बच्चों और माँ के बीच में प्यार बढ़ता है. पहले 6 महीने तक केवल स्तनपान कराएं. स्तनपान के दौरान मोबाइल और टीवी से दूर रहें. बाहर का दूध और बोतल का उपयोग ना करें. स्तन से दूध निकालना, उसका रखरखाव और सावधानी पूर्वक बच्चे को देना बहुत ज़्यादा इम्पोर्टेंट है. इसके आगे मिस्टर धरती आपको समझाएंगी. નમસ્તે તમામ દર્શક મિત્રોને મારા ખૂબ નમસ્કાર. હવે આપણે અહીંયા જે 7 સપ્તાહ ઉજવી રહ્યા છીએ, બ્રેસ્ટ ફીડિંગ સપ્તાહ, આ જે સપ્તાહની અંદર આપણને ઘણી એવી સારી જાણકારી મિસ પરાગી વ્યાસ સાથે સાથે મુસ્કાનબેન, નિમિષાબેને આપી છે. હવે આ સાથે મારે આપને એટલું કહેવું છે કે આપણે ઘણી બધી વસ્તુઓ જોઈ કે બાળકને કેવી રીતે ફીડિંગ આપવું, જોડકા બાળકો હોય તો એ લોકોને કેવી રીતે ફીડિંગ આપવું, પણ આ ફીડિંગ ઉપર આટલું બધો ભાર કેમ આપવામાં આવે છે? શું છે ફીડિંગ? આ કોલેસ્ટ્રોમ આપણે વાત કરીએ છીએ તો કેમ જરૂરી છે આ બાળકોને પહેલા આપવું? જો આપણને ખબર હોય તો જે એકદમ દુબળી માતાઓ હોય છે, એકદમ દુબળી, એ માતા પણ બ્રેસ્ટ ફીડિંગ આપી શકે છે. તો વિચારો કે બ્રેસ્ટ ફીડિંગ એ એક કુદરતે બનાવેલી વસ્તુ છે કે જેની નકલ થાય જ નહીં. એટલે બહારથી જે દૂધ લાવીને આપણે પીવડાવીએ છીએ એ ખરેખર બહુ ખોટું છે. એની કોઈ જરૂરત નથી, કારણ કે કુદરતે જે વસ્તુ બનાવી છે એની નકલ થાય નહીં. એ જે કોલેસ્ટ્રમ છે, જે પહેલું ઘટ પીળા કલરનું દૂધ
એ બાળક માટે ખૂબ જ મહત્ત્વનું છે. એની જે ઇમ્યુનિટી છે, એની જે શક્તિ છે રોગ પ્રતિકારક, એ વધારવા માટે એ ખૂબ જ જરૂરી છે. સાથે આપણે જોઈએ તો એની અંદર વિટામિન એ અને ફોલિક એસિડ જેવા ઘણા બધા તત્વો છે, અમાઇનો એસિડ છે, ગુડ બેક્ટેરિયા છે, ગુડ ફેટ છે, કે જેનાથી જે આપણે કહીએ છીએ કે બાળકને આ અલગ અલગ પ્રકારની બીમારીથી બચાવે છે. તો શું કામ બચાવે છે? કારણ કે આ જે વસ્તુ છે, જે ન્યુટ્રિયન્ટ્સ કોલેસ્ટ્રોલમાં, એ એની ઇમ્યુનિટીને ખૂબ એન્હાન્સ કરે છે. જે નાના બાળકોમાં એલર્જીના પ્રશ્નો થતા હોય છે, ખરજવું, એક્ઝિમા, એને કંટ્રોલ કરે છે. સાથે આંખ, કાન, ગળામાં થતા ઇન્ફેક્શનને કંટ્રોલ કરે છે. પ્લસ જે કોલેસ્ટ્રોલ આપણે ફર્સ્ટ ટાઈમ બાળકને આપીએ છીએ એના દ્વારા જે બાળકની અંદર પ્રસૂતિ સમયે અંદર રહેલા બાળકમાં જે મળ ભરાયેલું હોય છે આંતરડામાં, એ આ કોલેસ્ટ્રોલની મદદથી આસાનીથી બહાર નીકળી જાય છે. એટલે બાળકની પાચન શક્તિ માટે પણ આ ખૂબ જ સારું છે. સાથે સાથે બાળકના તો ફાયદા છે જ છે, પણ માતાને શું ફાયદા છે? તો માતાનું જે પોતાના સંતાન સાથે એક બોન્ડિંગ હોય, એક રિલેશનશીપ હોય, એ ડેવલપ થાય છે. ફિઝિકલી ફાયદા ઘણા છે, જેમ કે મેદસ્વીતા ઓછી થાય છે. જે પ્રસૂતિ પછી જે પીડા હોય છે, એ પીડાની સાથે સાથે જે બ્લડ, જે રક્તસ્રાવ હોય છે, એમાં કંટ્રોલ થાય છે. એની સાથે સાથે જે મેન્ટલ સ્થિતિ છે, માતાની જે માનસિકતા, એના ઉપર ખૂબ મોટો અસર પડે છે અને એને ખૂબ સારું અને એકદમ હળવું ફીલ થાય છે જ્યારે બાળક એની છાતીને ચોંટીને અને કાંગારૂ મધર કેર લેતું હોય છે ત્યારે. અને આ વખતે જે બાળકની માતાની અંદર પણ જે હોર્મોન ડેવલપ થવા જોઈએ બ્રેસ્ટ ફીડિંગના, એ ડેવલપ થાય છે. એટલે જન્મ પછી તરત જ બાળકને માતાની છાતીએ ચોંટાડેલું રાખી દેવું જોઈએ અને બને ત્યાં સુધી 1 અવરમાં, એટલે 1 કલાકની અંદર એને આ બ્રેસ્ટ ફીડિંગ મળે એવું મેક્સિમમ ટ્રાય કરવો જોઈએ. સાથે સાથે આપણે જોઈએ છીએ કે આજે બહારના દૂધ, આપણે જે ફોર્મ્યુલા અને બધું આપતા હોઈએ છીએ, એમાં કેમ મેદસ્વી નું પ્રમાણ વધે છે? કારણ કે જે માતાનું દૂધ છે એની અંદર અમુક એવા તત્વો રહેલા છે કે જેનાથી બાળકને ભૂખ લાગી છે એ વસ્તુનું ફિલિંગ ખબર પડે છે. જ્યારે બહારથી જે આપણે ફોર્મ્યુલાવાળા દૂધો આપીએ છીએ એની અંદર આ વસ્તુની ઉણપ હોય છે. એટલે બાળક વારંવાર જમવાનું માગ્યા કરે છે અને એની મેદસ્વીતા વધતી જાય છે. તો માતાની અંદરના જે કુદરતી ધાવણની અંદર આ જે વસ્તુ રહેલી છે એના કારણે બાળક વારંવાર જમવાનું નથી માગતું. એટલે જે બ્રેસ્ટ ફીડિંગ કરતા બાળકો હોય એની કમ્પેરિઝનમાં જે આપણે બહારથી ફોર્મ્યુલાવાળા દૂધ આપવાવાળા જે બાળકો હોય છે એની મેદસ્વીતા વધે છે. સાથે સાથે બાળકોમાં પણ ડાયાબિટીસ, હાઇપરટેન્શન, આ બધી બીમારીઓનું પ્રમાણ ઓછું જોવા મળે છે કે જ્યારે આપણે એને બ્રેસ્ટ ફીડિંગ આપતા હોઈએ છીએ. મારી દરેક માતાઓને ખૂબ વિનંતી છે કે તમે અત્યારની જે હાઈ પ્રોફાઇલ માતાઓ બી છે એ લોકોને એવું હોય છે કે થોડા ફિગર કોન્શિયસ હોય છે, અમુક બ્રેસ્ટ ફીડિંગ અવોઇડ કરતા હોય છે. તો આવું ન કરવું જોઈએ. એનાથી કંઈ એટલો મોટો ફિઝિકલી ફેર પડતો નથી હોતો, બટ બાળક અને તમારી બેઉની ખૂબ જ સારા આયુષ્ય અને હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે બ્રેસ્ટ ફીડિંગ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. માતાની અંદર થતા જે અંડાશયના અને સ્તનના કેન્સરો છે એનું પ્રમાણ વધી રહ્યું છે કારણ કે બ્રેસ્ટ ફીડિંગનું પ્રમાણ ઘટી રહ્યું છે. તો બ્રેસ્ટ ફીડિંગ એ ખૂબ જ જરૂરી છે માતાઓ માટે, બાળકો માટે, કે જેને કન્ટિન્યુ કરવું જોઈએ. અને 1 કલાકની અંદર જે કોલેસ્ટ્રોલવાળું છે એ તો ખરેખર આપવું જ જોઈએ. બધાનું એવું કહેવું હોય છે કે ભાઈ નથી આવતું કોઈની નિપ્પલ મધરની, કેમ નાના આપણે પ્રસૂતિના પહેલાં શું કામ કાઉન્સિલિંગ કરવું જોઈએ માતાનું? પ્રસૂતિ પછી જ બાળકને બ્રેસ્ટ ફીડિંગ આપવાનું છે તો પહેલાં શું કામ કરાવવું જોઈએ? તો ઘણી માતાઓને એવો પ્રોબ્લેમ હોય છે કે જેની નિપ્પલ વેલ ડેવલપ નથી હોતી, એમના બ્રેસ્ટનું જે સ્ટ્રક્ચર હોય એ બચ્ચાના શકિંગ માટે વ્યવસ્થિત નથી હોતું. તો એ પ્રસૂતિ સમયે જ્યારે એ કોઈ ડૉક્ટરની સલાહ લે છે તો એ નિપ્પલને થોડું મસાજ કરીને એને થોડું ડેવલપ કરવાની સલાહ આપે છે જેથી બાળકને સક્શનમાં કોઈ પ્રોબ્લેમ ના થાય. અને બીજું કે જ્યારે બાળક માતાની છાતીમાંથી સ્તનમાંથી જ્યારે ધાવણ લે છે
તો એનું જે સક્શન છે એ વસ્તુ બહુ એન્હાન્સ થાય છે, એના જે ગાલના મસલ્સ છે એ ડેવલપ થાય છે. સાથે સાથે એને જ્યારે શકિંગ કરે છે તો એને ઊંડા શ્વાસ લેવા પડે છે, જેના કારણે એના ફેફસાનું પણ ડેવલપમેન્ટ ખૂબ સારું થાય છે. અને જે બાળકો 1 વર્ષથી પહેલાં જન્મે છે, પ્રી બેચર બાળકોની જો આપણે વાત કરીએ તો એની અંદર તો બ્રેસ્ટ ફીડિંગ બહુ જ ઉત્તમમાં ઉત્તમ વસ્તુ છે. અગર જો બ્રેસ્ટ ફીડિંગ એને આપવામાં આવે અને બચ્ચું લેતું થઈ જાય તો એને હોસ્પિટલમાં એડમિટ થવાના ચાન્સીસ ખૂબ ઓછા થઈ જાય છે. હવે આપણે જોઈશું કે આપણે ઓવરઓલ અત્યારે આજે શું જોયું એ પ્રેઝન્ટેશનમાં જોઈશું. કાઉન્સિલિંગના ક્ષેત્રે અને IYCFના રક્ષણ માટે જાગૃતિ પેદા કરવી, આ તમામ બેનરો, આ તમામ વસ્તુઓ આપણને આપણી નજીકની આસપાસની તમામ સરકારી હોસ્પિટલોમાં જોવા મળે છે. જે ખાલી જોવાની નથી, એ દરેક માતા બહેનને સમજવાની છે. આની અંદર આપણને શું જોવા મળે છે કે ભાઈ સ્તનપાન માટેની અલગ અલગ સ્થિતિઓ, કે જ્યારે આપણે સૂતા હોઈએ તો કેવી રીતે સ્તનપાન કરાવવું, આપણે સૂઈ ગયા છીએ, માતા સૂઈ ગઈ છે તો કેવી રીતે સ્તનપાન કરાવી શકે, અગર જુડવા બાળકો છે તો કેવી રીતે સ્તનપાન કરાવી શકે. સાથે છે કે પ્રથમ 6 મહિના માટે ફક્ત ને ફક્ત સ્તનપાન કરાવવું, પાણી પણ પીવડાવવું નહીં. આપણે પરિવારને, પતિ અને સાસુ પરિવારને શું કામ આની અંદર જોડવાના છે, તો ખાસ આ વસ્તુ માટે જોડવાના છે. કારણ કે જૂના જે લોકો છે, માતાઓ સાસુઓ છે, એ લોકોનું હજી બી એવું માનવું હોય છે કે ગળથુંથી પીવડાવવી, એમને મધ ચટાડવું. તો આ બધી વસ્તુ નથી કરવાની. આ બધી વસ્તુના લીધે બાળકને ઇન્ફેક્શન થઈ શકે છે, એના પાચનમાં પ્રોબ્લેમ થઈ શકે છે. અને તમામને આ વસ્તુની જાણકારી હોવી ખૂબ જરૂરી છે કે માતાના ધાવણમાં પાણીની પર્યાપ્ત માત્રા છે જ, એટલે બાળકને પાણી પણ ઉપરથી આપવાની જરૂર નથી. 6 મહિના પૂરા થયા પછી પણ 2 વર્ષ સુધી માતા તથા તેના આગળ સ્તનપાન કરાવવું ચાલુ રાખી શકે. સાથે સાથે ઉપરનો આહાર આપવાનું શરૂ કરવું. જેમ કે 6 મહિના સુધી તો સંપૂર્ણ બ્રેસ્ટ ફીડિંગ એટલે માતાનું ધાવણ આપવાનું જ છે, પરંતુ 6 મહિના પછી ઉપરથી આપણે આપણા ઘરમાં બનતી જે હેલ્ધી અને સારી આઇટમો છે એ છોકરાઓને આપી શકીએ છીએ. મગનું પાણી છે, દાળ ચાવલ એકદમ ક્રશ કરીને આપી શકાય. એને એ રીતે 6 મહિનાથી ઉપરના બાળકને તમે એનો આહાર આ પ્રમાણે એન્હાન્સ કરી શકો છો. સાથે સાથે આપણે આ બધી વસ્તુઓ જોઈ કે ભાઈ બાળકોને શું ફાયદા થાય છે, રાઈટ, કે બાળકોનું મેદસ્વીતા ઓછી થાય છે, એનું શ્વસન સારું થાય છે, એની અંદર ઇમ્યુનિટી, એની વૃદ્ધિ, એની જે વૃદ્ધિ થાય છે, એનો જે ગ્રોથ થાય છે, એ બધા જ માટે માતાનું દૂધ ખૂબ જ જરૂરી છે. અને નાના જે બચ્ચાઓ હોય છે 1-2 દિવસમાં, એમનું ખાલી ને ખાલી કાબુલી ચણાની સાઇઝનું જે હોય ને એટલી જ ક્વોન્ટિટીનું આહાર જોઈએ છે. એ ધીમે ધીમે દ્રાક્ષના દાણા જેટલું, ધીમે ધીમે વધતા એ 6 મહિના સુધી એક મોસંબીના કદ જેટલું જ આહારની એને જરૂર છે. એટલે પહેલાં 1-2 દિવસ અગર ના બી આવે ફીડિંગ તો થોડા ટીપામાં પણ બાળક સંતોષ લઈ શકે છે. એને તરત જ ઓન ધ સ્પોટ બહારનો આહાર શરૂ કરવાની કોઈ જરૂર હોતી નથી. અને રાત્રે સૂતી વખતે પણ બાળકને મિનિમમ 4 વખત ધાવણ આપવું જ જોઈએ. સાથે આપણે જોયું કે આ તમામ આઈસી જે આપ જોઈ રહ્યા છો એ આપણા નજીકના સ્વાસ્થ્ય કેન્દ્રમાં બધે જ લગાવેલી હોય છે, જે આપણે વાંચીને સમજવાની છે. અને ખાલી સમજીને આપણા પૂરતી નથી રાખવાની, પણ નીચેમાં નીચે તમામ નાની મોટી માતા બહેનો સુધી પહોંચાડવાની છે, જેનાથી આપણે આ બ્રેસ્ટ ફીડિંગની જે જાગૃતતા છે એ વ્યવસ્થિત રીતે નીચે સુધી પહોંચાડી શકીએ. તો આ સપ્તાહ છે એને ખાલી આપણે એક સપ્તાહ સુધી નહીં રાખીએ. બ્રેસ્ટ ફીડિંગ સપ્તાહ એટલા માટે આપણે ઉજવીએ છીએ કે આની અંદર મેક્સિમમ જાણકારી આપણે નીચેથી નીચે માણસો સુધી પહોંચાડી શકીએ, માતા બહેનો સુધી પહોંચાડી શકીએ, જેનાથી આ વસ્તુ એક નાના બાળક સાથે જોડાયેલી છે અને બાળક એ આપણા દેશનું ભવિષ્ય છે. એટલે આ વસ્તુને એક સપ્તાહ પૂરતી ન રાખતા અને આખું વર્ષ જ્યારે પણ કોઈને કહી શકાય એને આ માહિતી આપવાની જરૂર છે. આનો બહોળા પ્રમાણમાં
પ્રચાર અને પ્રસાર કરવાની જરૂર છે. સાથે તમામ જે નાનીથી મોટી માતા બહેનો છે એને બ્રેસ્ટ ફીડિંગ વિશે શું અને કેવી રીતે આપવું જોઈએ, ડૉક્ટર જોડે સલાહ કેવી રીતે લેવી જોઈએ, શું પૂછવું જોઈએ, એમાં કંઈ પણ શરમ ન રાખતા અને તમામે આ વસ્તુની જાણકારી રાખવી જોઈએ. તો આપ સર્વે અમને આટલા શાંતિપૂર્વક સાંભળ્યા અને અમે આશા રાખીએ છીએ કે તમારા તમામ પ્રશ્નોનું અમે નિવારણ આપી શક્યા હશું. પણ છતાં પણ કોઈ મૂંઝવણ કે એવું કંઈ હોય તો આપ નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈ અને સલાહ લઈ શકો છો. ધન્યવાદ. ખૂબ ખૂબ નમસ્તે. થેન્ક યુ.